જે હરણી લેકકાંડ અને જે અમારા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ ગયો છે, ત્યારે એક આ આખો કરુણાનો કોરિડોર જે છે ગુજરાતની અંદર, જે માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે, એની લડાઈ છે અને એ આવનાર દિવસમાં ચાલુ રહેવાની છે. સર, આપની ઉપર જે આરોપ લાગ્યા છે કે જે દારૂ પકડાયું છે ને એમાં તમારું નામ આવ્યું છે, કોણ છે, મંગાવનાર કોણ છે, એ પણ સત્તાધારી પક્ષ જ જાણતો હશે. જ્યારે મારી પર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયું હતું, એ જ સમયે કીધું કે આવનાર દિવસમાં આશિષ જોશીને ગુંડો, બુટલેગર તમામ સાબિત કરવામાં આવશે. અને જે આ સત્તાધારી પક્ષે છેલ્લે કર્યું. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 15ના કોંગ્રેસના નવનિર્વાચિત કોર્પોરેટર આશિષ જોશીનો 10 દિવસ બાદ બોડેલીની સેશન કોર્ટે જામીન મંજૂર કરતા રાજપીપળાની જેલમાંથી આજે છુટકારો થયો છે. આશિષ જોશી સામે સંખેડા તાલુકાના પોલીસ મથકે નોંધાયેલા દારૂના કેસમાં તેમની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં કેદ હતા. આશિષ જોશી વડોદરાના રાજકારણમાં એક જાણીતું નામ છે. એક સમયે તેઓ ભાજપના કોર્પોરેટર હતા, પરંતુ હરણી તળાવમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ ડૂબી જવાના બનાવે તેમના જીવનની દિશા બદલી નાખી હતી. તેઓએ હરણી તળાવમાં ડૂબીને મરી ગયેલા બાળકોને ન્યાય અપાવવા માટે પોતાની જ પાર્ટી સામે બાયો ચડાવતા ભારતીય જનતા પાર્ટીએ તેમને શિસ્તભંગના નામે પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા. પરંતુ હાલમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના મેન્ડેટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી. પરંતુ આ જીત બાદ તેમની મુશ્કેલીઓ વધી હતી અને સંખેડા પોલીસે પકડેલા દારૂના એક કેસમાં આશિષ જોશીનું નામ ખુલતા તેમની ધરપકડ થઈ હતી અને ત્યારબાદથી તેઓ જેલમાં હતા. ત્યારે 10 દિવસ બાદ જેલમુક્ત બનેલા આશિષ જોશીને તેમના ઉપર લાગેલા આરોપો વિશે પૂછતા તેમણે આ પ્રકારે જવાબ આપ્યો હતો. માં કોઈ અનુભવ લેવાની જગ્યા તો છે નહીં, પણ સત્યની જીત થાય છે. હંમેશા ન્યાય આ દેશમાં છે અને રહેવાનો છે. કોઈ ગમે તેટલા કાવતરા કરે, ચૂંટણીની શરૂઆત થઈ એ પહેલેથી જ મારા વિરુદ્ધમાં કાવતરા થવાના છે એવું મેં ગયા વખતે 17 મે 2025 જ્યારે મારી પર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયું હતું, એ જ સમયે કીધું કે આવનાર દિવસમાં આશિષ જોશીને ગુંડો, બુટલેગર તમામ સાબિત કરવામાં આવશે. અને જે આ સત્તાધારી પક્ષે છેલ્લે કર્યું. પણ આ દેશમાં કાયદો અને ન્યાય વ્યવસ્થા આજે જીવિત છે અને એના પરિણામના ભાગ સ્વરૂપે હું આજે જેલ મુક્ત થયો છું, પણ હજુ દોષમુક્ત થવાનું બાકી છે. અને એ પણ આ દેશના ન્યાયતંત્ર પર મને ભરોસો છે. આવનાર દિવસમાં જે આ ખોટો કેસ કરવામાં આવ્યો છે એને અમે ન્યાયતંત્રને ન્યાય અને કાયદાકીય લડત આપીને એમાંથી પણ પાર ઉતરીશું. સર, આપની ઉપર જે આરોપ લાગ્યા છે કે જે દારૂ પકડાયું છે ને એમાં તમારું નામ આવ્યું છે, કોણ છે, મંગાવનાર કોણ છે, એ પણ સત્તાધારી પક્ષ જ જાણતો હશે. અમે તો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. ક્યાંક હાર ભાખી ગયેલી પાર્ટીએ અમને ખોટી રીતે ફસાવવા માટે આ કારસ્તાન કર્યું છે. કયો વ્યક્તિ છે, કોણ ડ્રાઈવ કરતું હતું, આજ દિન સુધી અમે નથી જોયો, નથી જાણ્યો, નથી એનો કોઈ અમારી જોડે સંપર્ક નંબર. એમણે સામેથી અમને ફોનો કર્યા છે. એ બધી જ પુરાવા અમે પોલીસ વિભાગને આપ્યા, પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એ પુરાવા પણ ધ્યાને નથી લીધા. પણ એ બધી જ લડત હવે આવનાર દિવસમાં જ્યારે કાયદાનું કામ કરશે અને અમે અમારા વિદ્વાન ધારાસભ્યશ્રી એનો જવાબ કોર્ટમાં આપશે. સર, જે હરણી બોટકાંડ થયું અને આપે જ્યારથી મુદ્દા ઉઠાવવાનો શરૂ કર્યું ત્યાર પછી તમે તકલીફોમાં મૂકવા માંડ્યા, આ એમના માટેની લડતનો જ એક ભાગ છે. ફરીથી લડવું, ચૂંટણી જીતવી, પીડિત પરિવારોને ન્યાય અપાવો, વડોદરા શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા, એને ન્યાય અપાવો. એ બધી જ બાબત અમે આવનારા અમારા 5 વર્ષના જે પણ પ્રજાલક્ષી કામો છે એનો પહેલો ભાગ આ જ છે કે આ શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર, અતાપીની ફાઇલો ગુમ થઈ ગઈ, કોઈ જાતની પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, શહેરમાં કરોડોનું ફાયરનું કૌભાંડ થયું, 20-20 રૂપિયાની સિસોટી જે ખરીદવામાં આવી 3600 રૂપિયામાં. આ બધી જ બાબતો અને સૌથી મોટો મુદ્દો છે જે હરણી લેકકાંડ અને જે અમારા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ ગયો છે. આજે 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આજે જ આ
રાજકોટ ગેમ ઝોનને પણ આજે 2 વર્ષ પૂરા થયા છે. ત્યારે એક આ આખો કરુણાનો કોરિડોર જે છે ગુજરાતની અંદર, જે માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે એની લડાઈ છે અને એ આવનાર દિવસમાં ચાલુ રહેવાની છે.